રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો આપણને થોડુંક આમ ભૂખ લાગી હતી એમથી નાસ્તો કરવો હોય આપણે દુકાને કંઈ લેવા ન જવું પડે આપણે તો મસ્ત માંડવીના દાણા શીખ નાખ્યા અને થોડીક નાખી દીધી હળદર અને આપણે દાણા તો ઓલામાં નીકળ્યા હતા ને એમાં મેં વીણી રાખ્યા હતા પીડા હે થોડાક અને થોડુંક આપણે નાખી દીધું મીઠું એટલે થોડુંક ખારું લાગે થોડુંક તીખું લાગે એટલું મરચું નાખી દીધું અને આપણો નાસ્તો બની ગયો પછી આપણે જવાનું રામાપીરે. અને જો તમારે આવા ખોખાના દાણા પીડા હોય તો તેલમાં તરી આવો નાસ્તો બનાવી શકો અને એવી ખાવાની મજા આવે ને તમને ગરમા ગરમ હોય એટલે જો કેવો મસ્ત બની ગયો ને. તો હાલો બધા નાસ્તો કરવા મગફળીના દાણાનો. અને જો તમે કોઈ આવું બનાવી ખાતા હોય તો કોમેન્ટ કરી દીજો કેવું લાગે. અને તમે ન બનાવી તો પહેલી વાર અમે આમાં જ્યારે આ દાણા કાઢી નાસ્તો બનાવવું તમે એકદમ બનાવીને તરાઈ મારી દીજો મસ્ત ખાવાની મજા આવશે. ઉના એટલે મોટા ન ખાય જીત તો બીજા. હાલો આપણે નાસ્તો બની જાય આપણે નાસ્તો કરી લઈએ તો મજા હાલો નાસ્તો કરવા મને એમાં દેવું પણ ઠરવા